મિત્રો, જે લોકો ટેકનિકલ ફિલ્ડમાં છે અને સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલમાં જોબ કરવા માગે છે તેમના માટે એક સુવર્ણ તક આવે છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક વેકેન્સી બહાર પાડી છે. મિત્રો, અહીં કુલ 3 જગ્યાઓ ભરવામાં આવવામાં છે, જેમાં પ્રથમ છે આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર, જેની કુલ સંખ્યા છે 27 તથા તેમાં દિવ્યાંગ માટે 2 જગ્યા અનામત રાખવામાં આવેલી છે. મિત્રો, તે 18 નંબરની જાહેરાત છે અને ફરજિયાત તેમાં BE સિવિલ કરેલું હોવું જોઈએ, બેચલર ઓફ સિવિલ એન્જિનિયરિંગ, તથા તેમને 5 વર્ષનો ઇજનેરીનો અનુભવ હોવો જોઈએ તથા તે 5 વર્ષમાં 2 વર્ષની જાણીતી કોઈપણ કંપનીમાં અનુભવ હોવો જોઈએ. મિત્રો, અહીં પગાર ધોરણની વાત કરીએ તો તેમનો પગાર ધોરણ લેવલ 9 રહેશે અને 5300 થી 1,67,800 રૂપિયા સુધીનું પગાર ધોરણ રહેશે, જે 7મા પગાર પંચ મુજબ છે. મિત્રો, અહીં વય મર્યાદા રહેશે 27 વર્ષ તથા અમદાવાદમાં જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જોબ કરતા હશે તેમના માટે વય મર્યાદાની છૂટછાટ રહેશે. ત્યારબાદ બીજી વેકેન્સીની વાત કરીએ તો બીજી વેકેન્સી છે આસિસ્ટન્ટ ઇજનેર, જેમાં કુલ 71 વેકેન્સીઓ બહાર પડેલી છે અને વિકલાંગ માટે 6 જગ્યાઓ રિઝર્વ છે. તેમાં તમારે અભ્યાસ રહેશે BE સિવિલ કરેલું હોવું જોઈએ અને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તેમાં પગાર ધોરણ વાત કરીએ તો લેવલ 8નું પે ગ્રેડ રહેશે અને તેમની વય મર્યાદા રહેશે 33 વર્ષ અથવા અમદાવાદ મ્યુનિસિપલમાં ફરજ બજાવતા હોય તો તેમને વય મર્યાદામાં છૂટછાટ રહેશે. આ જાહેરાત નંબર છે 19. મિત્રો, ત્યારબાદ છે જાહેરાત નંબર 20. જાહેરાત નંબર 20 સૌથી મોટી છે અને કુલ 474 વેકેન્સી ભરવામાં આવવામાં છે અને કુલ 28 જગ્યા વિકલાંગ માટે અનામત રાખવામાં આવેલ છે. મિત્રો, અહીં પગાર ધોરણ રહેશે પહેલાં 3 વર્ષ માટે 31,340 ફિક્સ પે અને ત્યારબાદ 5મા ગ્રેડ પે જેટલી સેલરી આપને મળવાપાત્ર રહેશે. અહીં વયમર્યાદા રહેશે 30 વર્ષની અથવા કોઈ વ્યક્તિ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં જોબ કરતું હશે તેમના માટે છૂટછાટ રહેશે. મિત્રો, અહીં આપણે જણાવી દઉં કે વિકલાંગ માટે પૂરી ફીસ માફી છે તથા તેમને બિન અનામત કેટેગરી માટે 500 રૂપિયા, SC ST અને OBC માટે 250 અને મહિલાઓ માટે પણ 250ની જોગવાઈ છે. મિત્રો, અહીં ફોર્મ 31/7